મહેસાણા મનપાની રચના બાદ સીમાંકન અને વિકાસના નકશાઓને લઈ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઉચરપી ગામ બાદ હવે પૂર્વ વિસ્તારમાં આવેલા તાવડિયાના ગ્રામજનોએ પણ મનપાની આગામી ચૂંટણીની સંપૂર્ણ બહિષ્કાર કરવાના ગામના બેનર લગાવ્યા છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષને પ્રચાર માટે પ્રવેશ ન કરવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે. આ વિરોધનું મુખ્ય કારણ નવા સૂચિત રિંગ રોડ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની મહામૂલી જમીન ગુમાવવાનો ભય છે. વડનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે ઊંચાઈ પર ગોઠવવામાં આવેલા સિન્ટેક્સની વિશાળ ટાંકીની અચાનક નીચે પટકાતા ગંભીર અકસ્માત સર્જાયો. દુર્ઘટનામાં નીચે પાર્ક કરેલી એક ઇકો ગાડીનો ગુરછો બોલાઈ ગયો, પરંતુ સદનસીબે તે સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી. વિજાપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સાથે જ લાડોલ રોડ પર ભારે પવનને કારણે એક ઝાડ પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ખાસ કરી તમાકુ ઘઉંનું વાવેતર કરનાર ખેડૂતોને કુદરતી આફતનો બેવડો માર પડ્યો છે. એક તરફ પાકને યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ હવામાનના અનિશ્ચિત ફેરફારોને કારણે પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. ઊંઝા શહેરમાં બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યો. ભારે પવન, ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો. આ વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા. ભારે પવનને કારણે શહેરમાં અનેક હોર્ડિંગ્સ, બેનરો ધરાશાયી થયા. મિલન સિનેમા રોડ પર પાર્ક કરેલી એક ગાડી પર મકાનનું છજ્જુ પડતા નુકસાન થયું છે. વિસનગર શહેરમાં આજે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. આકાશમાં કાળા વાદળોથી ઘેરાઈ ગયું અને ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટું પડ્યું. આ વરસાદથી એક તરફ ગરમીમાંથી રાહત મળી તો બીજી તરફ ખેડૂતો તેમના પાકને લઈ ચિંતિત બન્યા છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.